ડભોઈના એપીએમસી ખાતેથી સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। યાત્રા વડોદરી ભાગોળ થઈને ટાવર ઐતિહાસિક હીરા ભાગોળ ગઢ ભવાની મંદિરે સમાપ્ત કરવામાં આવી હતી। સમગ્ર યાત્રા દરમિયાન હાથમાં લહેરાતા તિરંગા અને ગુંજતા દેશભક્તિના નારાઓથી ડભોઈ શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। તિરંગા યાત્રામાં જિલ્લા ભાજપ સમિતિના પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ અને ભાજપ પ્રદેશ સમિતિના સભ્ય શશિકાંતભાઈ પટેલ, પ્રાંત અધિકારી પરમાર, પીઆઈ કેટી પટેલ સહિત ચીફ ઓફિસર જય કિશન તડવી, મેનેજર મહેશભાઈ પરમાર તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। ડભોઈ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનો, વેપારી વર્ગ તેમજ વિવિધ સમાજ અને ધર્મના આગેવાનો પણ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા। સૌએ રાષ્ટ્રધ્વજ સાથે દેશ પ્રેમ અને રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો હતો। યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી સમગ્ર શહેરનું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। શહેરના નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લેતા સ્વતંત્રતા પર્વની ઉજવણીનો માહોલ ભવ્ય બન્યો હતો। આગેવાનો, કાર્યકરો, પ્રાંત ઓફિસર, પોલીસ ઇન્સ્પેક્ટર, ડીવાયએસપી, ચીફ ઓફિસર સહિત સરકારી અધિકારીઓ, કોલેજના એનસીસીના વિદ્યાર્થીઓ, એનએસએસના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં એનજીઓ સાથે સંકળાયેલા લોકો પણ હાજર રહ્યા। હું આ તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। 15મી તારીખે 80મો સ્વતંત્રતા દિવસ જ્યારે આપણે દેશમાં ઉજવી રહ્યા ત્યારે તમામ દેશવાસીઓને આપના મારફત સ્વતંત્રતા દિવસની પણ શુભેચ્છા પાઠવું છું।